Hello friends, and welcome and good morning for our video lecture series for soil mechanics and geotechnical engineering. Okay, now today we start with our new topic, geosynthetics. Okay, in this topic is covered in the soil mechanics. Okay, fifth semester. Okay, now start with the introduction of geosynthetics. The word geo refers to end of use of associated with the improving the performance of civil engineering work involving earth, groundwater, soil. Okay, મેં જીઓ શું રિફર કરે છે કે ધ વર્ડ જીઓ જીઓ સિન્થેટિક્સ છે એમાં જીઓનો મતલબ છે કે જે અર્થ ગ્રાઉન્ડ અથવા તો સોઇલ ઓકે એન્ડ ધ નેક્સ્ટ ધ સિન્થેટિક્સ ઓકે રિફર ટુ ફેક્ટ દેટ ધ મટીરિયલ ઓલમોસ્ટ મેનમેડ ઓકે સિન્થેટિક્સ મીન્સ કે જે મટીરિયલ યુઝ થશે કે જે કેવા હશે મેનમેડ હશે ધ મટીરિયલ યુઝ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ જીઓ સિન્થેટિક્સ આર પ્રાઇમરીલી સિન્થેટિક્સ પોલિમર જનરલી ઓકે કેવું સિન્થેટિક પોલિમર હશે જનરલી ડિરાઇવેડ ફ્રોમ ધ ક્રૂડ પેટ્રોલિયમ ઓઇલ બરાબર ક્રૂડ પેટ્રોલિયમ ઓઇલમાંથી મળેલું હશે ઓલ્સો રબર ફાઇબર ગ્લાસ એન્ડ અધર મટીરિયલ આર ઓલ્સો સમટાઈમ યુઝડ ઓકે કયું હશે મટીરિયલ સિન્થેટિક પોલિમર મટીરિયલ હશે શામાંથી મળેલું હશે પેટ્રોલિયમ ઓઇલમાંથી અથવા રબર ફાઇબર ગ્લાસમાંથી મળેલું હશે ઓકે એન્ડ geosynthetics are fabric like material made from the polymer such as polypropylene, polyethylene, polyester and polyvinyl chloride and last nylon. ઓકે જે જીઓસિન્થેસિસ મટીરિયલ છે એ શાના મેડ બનેલા હોય છે પોલિમર પર કે એમાં કયા કયા પોલિમર ઇન્વોલ્વ હોય છે ઓકે તો ફર્સ્ટ છે પોલીપ્રોપિલિન સેકન્ડ પોલીઇથિલિન થર્ડ વન પોલિસ્ટર ફોર્થ પોલીવિનાઇલ ક્લોરાઇડ એને શું કહેવાય શોર્ટ ફોર્મમાં પીવીસી એન્ડ લાસ્ટ નાયલોન ઓકે ધ ટર્મ જીઓસિન્થેટિક્સ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ ઓકે જે ટોટલ ટર્મ છે જીઓસિન્થેટિક્સ એ શું ઇન્ક્લુડ કરે છે એમાં આટલા પાર્ટ આવે છે 5 ટાઈપ્સ ઓકે જીઓ ટેક્સટાઇલ ફર્સ્ટ સેકન્ડ જીઓ ગ્રીડ થર્ડ જીઓ મેમ્બર ફોર્થ જીઓનેટ્સ એન્ડ ફિફ્થ જીઓ કમ્પોઝિટ્સ ઓકે આટલા મેમ્બર એના હોય છે કયા કયા મટીરિયલમાંથી બનેલું હોય છે એક તો ફર્સ્ટ કેવું હોય છે સિન્થેટિક પોલિમરમાંથી બનેલું હોય છે ધેન આફ્ટર ક્રૂડ પેટ્રોલિયમ ઓઇલ રબર ફાઇબર ઓકે ગ્લાસ આ બધા મટીરિયલમાંથી બનેલું હોય છે ઓકે નાવ ઈચ ઓફ ધ જીઓસિન્થેટિક્સ each of the geosynthetics perform one or more following function ઓકે દરેક જે જીઓસિન્થેટિક્સ મટીરિયલ છે એ આટલા ટાઈપ આપેલા છે નીચે બરાબર એના શું છે જીઓસિન્થેટિક્સના ટાઈપ ઓફ જીઓસિન્થેટિક્સ ઓકે એના અંદર આટલા મેઇન ફંક્શન યુઝ થાય કયા કયા ફંક્શન યુઝ થાય તો ફર્સ્ટ એનું રેઇન્ફોર્સમેન્ટ હશે સેપરેશન ફિલ્ટ્રેશન ડ્રેનેજ ફ્લુઇડ બેરિયર અને લાસ્ટમાં શું છે પ્રોટેક્શન ઓકે નાવ ફર્સ્ટ જીઓ ટેક્સટાઇલ ઓકે તો જીઓ ટેક્સટાઇલ આર પ્લેનર પરમિએબલ પોલિમર મેરિક ટેક્સટાઇલ પ્રોડક્ટ કેવું મટીરિયલ છે ઓકે જે જીઓ ટેક્સટાઇલ છે એ કેવું મટીરિયલ છે પ્લાનર હશે પરમિએબલ મટીરિયલ હશે બરાબર કે જેમાંથી વોટર એબ્સોર્બ થઈ શકતું હશે થર્ડ વન પોલિમેરિક ટેક્સટાઇલ પ્રોડક્ટ ઓકે કેવી છે ટેક્સટાઇલ પ્રોડક્ટ ઇન ધ ફોર્મ ઓફ ધ ફ્લેક્સિબલ શીટ ઓકે શાના ફોર્મમાં હશે ફ્લેક્સિબલ શીટના ફોર્મમાં હશે ઓકે સેકન્ડ આપણે મેઇન ધ ક્લાસિફિકેશન ઓફ જીઓટેક્સટાઇલ ટુ ટાઈપ ક્લાસિફિકેશન વુવન ઓકે ક્લાસિફિકેશન ટુ ટાઈપ્સ ઓકે વુવન એન્ડ નોન વુવન ઓકે વુવનમાં શું આવે મેડ બાય ધ વેવિંગ પ્રોસેસ યુઝ ફોર ધ સ્ટ્રેન્થ એન્ડ ઇરોઝન શાના માટે યુઝ થાય છે ફર્સ્ટ તો સ્ટ્રેન્થ માટે એન્ડ ઇરોઝન માટે ઓકે એને કંટ્રોલ કઈ રીતે કરી છે કંટ્રોલ પર્પસ બરાબર એક તો મોનોફિલામેન્ટ મલ્ટીફિલામેન્ટ અને ટેપ અથવા તો થ્રેડેડ ઓકે ના નોન વિવન એમાં સર મેડ બાય બોન્ડિંગ પ્રોસેસ નોન વિવન હશે શાનાથી બનેલું હશે બોન્ડિંગથી અને જે વોવન હશે શાનાથી બનેલું હશે વેવિંગ પ્રોસેસમાંથી ઓકે એ શાના માટે યુઝ થાય છે નોન વોવન મટીરિયલ યુઝ ફોર ધ ફિલ્ટ્રેશન એન્ડ ડ્રેનેજ ઓકે તો ઓબ્જેક્ટિવમાં પૂછી શકે છે કે જે વુવન મટીરિયલ છે કયા ટાઈપ ટુ ટાઈપ ફર્સ્ટ યુવન એન્ડ નોન વુવન જે મેડ વુવન મટીરિયલ છે એ કેવું હોય છે સ્ટ્રેન્થ માટે એન્ડ ઇરોઝન ઓકે કયા પર્પઝ માટે યુઝ થાય છે તો સ્ટ્રેન્થ એન્ડ ઇરોઝન માટે જ્યારે નોન વુવન શાના માટે યુઝ થાય છે એક તો ફર્સ્ટ ફિલ્ટ્રેશન એન્ડ ડ્રેનેજ પર્પઝ માટે ઓકે એના બીજા 3 ટાઈપ પડેલા છે બરાબર એક તો મિકેનિકલ બોન્ડેડ કેમિકલ એન્ડ થર્ડ આપણે છે થર્મલ બોન્ડેડ ઓકે મિકેનિકલ બોન્ડ હોય કેમિકલ બોન્ડ હોય અથવા તો થર્મલ બોન્ડ હોય એનું એક્ઝામ્પલ આપેલું છે નીડલ પંચ કર્યું હોય મિકેનિકલ બોન્ડમાં કેમિકલમાં કેવું હોય રેઝિન મટીરિયલ યુઝ કર્યું હોય અને થર્મલમાં કેવું હોય થર્મલ બોન્ડમાં હીટ ટ્રાન્સફર કરેલી હોય એમાં ઓકે Now, geotextile may be
geotextile may be knit also. ઓકે, વેબ્ડ ટાઈપ એન્ડ વેર ટાઈપ. કેટલા ટાઈપ એમાં? નીટેડ કેટલા ટાઈપમાં છે? વેબ્ડ ટાઈપ એન્ડ વેર ટાઈપ. બરાબર. વેબ ટાઈપમાં શું આપે છે? રેપિંગ અરાઉન્ડ ધ સ્લોડ પાઇપ. ઓકે, જ્યારે વેરમાં શું હોય છે? યુઝ એઝ ધ રેન્ફોર્સમેન્ટ. કયા કયા પર્પઝ માટે યુઝ થાય એના આધારે બે ટાઈપ પાડે છે ને, વેબ્ડ ટાઈપ એન્ડ વેર ટાઈપ. ઓકે, જે વેબ્ડ ટાઈપ છે એ શાના માટે યુઝ થાય છે? સ્લોટેડ પાઇપ એન્ડ રેપિંગ પ્રોસેસ માટે. જ્યારે વેર ટાઈપ શાના માટે યુઝ થાય છે? યુઝ એઝ ધ રેન્ફોર્સમેન્ટ. ઓકે, હવે એનું અલગ અલગ ક્લાસિફિકેશન આપે છે. વુવન ટેક્સટાઇલ એ કોને કહી શકાય? બરાબર, તો જોઈએ આપણે વુવન ટેક્સટાઇલ. તો જીઓ ટેક્સટાઇલ પ્રોડ્યુસ બાય interlocking and at the right angle, okay, 90 degree, okay, right angle, two or more set of yarn using the conversion weaving process with a weaving learn. Okay, it may be monofilament, multifilament અથવા તો ટેપ થ્રેડેડ. ઓકે, જ્યારે વુવનની વાત છે. હવે નોન વુવનની વાત કરીએ છીએ. ઓકે, નોન વુવન જીઓ ટેક્સટાઇલ કેવું છે? જીઓ ટેક્સટાઇલ પ્રોડક્ટ ફ્રોમ ડાયરેક્શનલી ઓર રેન્ડમલી, બરાબર, ડાયરેક્ટલી અથવા રેન્ડમલી ઓરિએન્ટેડ ફાઇબર ઇન્ટુ ધ લૂઝ વેબ, બરાબર, ફાઇબર ઇન્ટુ ધ લૂઝ વેબ બાય બોન્ડિંગ વિથ ધ નીડલ પંચિંગ, કેમિકલ બાઇન્ડિંગ એજન્ટ. ઓકે, કેમિકલમાં કયા કયા એજન્ટ આને બતાવેલા છે? ઓકે, તો કેમિકલમાં ફર્સ્ટ છે ગ્લુ, ગ્લુ વિથ અ કિનેટિક મશીન, ગ્લુ, રબર, લેટેક્સ એન્ડ સેલ્યુલોઝ. ઓકે, ઓર કેટલા છે? હીટ ટ્રાન્સફર. ઓકે, આપણે અહીંયા જે ક્લાસિફિકેશનમાં જોયા એની જ વાત છે કે વુવન, નોન વુવન. બરાબર, વુવનમાં કેટલા આવશે? મોનોફિલામેન્ટની મદદથી હશે. એમાં મોનોફિલામેન્ટ, મલ્ટીફિલામેન્ટ એન્ડ ટેપ થ્રેડેડ. જ્યારે નોન વુવનમાં કેવું છે? મિકેનિકલ બોન્ડ કરેલો છે, કેમિકલ બોન્ડ અથવા તો થર્મલ બોન્ડ. ઓકે, હવે જોઈએ મેઇન ફંક્શન ઓફ જીઓ ટેક્સટાઇલ. જીઓ ટેક્સટાઇલના ફંક્શન કયા કયા છે? બરાબર, તો સેપરેશન, રેન્ફોર્સમેન્ટ, ડ્રેનેજ એન્ડ ફિલ્ટ્રેશન, લાસ્ટમાં છે ઇરોઝન કંટ્રોલ. ઓકે, મેઇન ફંક્શન ઓફ જીઓ ટેક્સટાઇલ સેપરેશન, રેન્ફોર્સમેન્ટ, ડ્રેનેજ એન્ડ ફિલ્ટ્રેશન એન્ડ લાસ્ટ ઇરોઝન કંટ્રોલ. આ ચાર ટાઈપના ફંક્શન હોય છે શાના? જીઓ ટેક્સટાઇલ. બરાબર, હવે અહીંયાની ફિગર ડ્રો કરેલી છે. ઓકે, ફિગર આપેલી છે. ઓકે, જે બુકમાં તમે જોઈ શકો છો. હવે આગળ વાત કરીએ આપણે જીઓ ગ્રીડ. ઓકે, શાની? જીઓ ગ્રીડ. તો ધીઝ આર ધ પ્લાનર પોલિમર પ્રોડ્યુસ કન્સિસ્ટિંગ મેશ ઓર નેટ. ઓકે, કન્સિસ્ટિંગ મેશ ઓર નેટ. બરાબર, મેશ ટાઈપ હોય અથવા તો નેટ ટાઈપ, જાળી ટાઈપનું. લાઈક અ રેગ્યુલર ઓપન નેટવર્ક ઓફ intersecting the tensile resisting element called as the rib. બરાબર, જેને ટેન્સાઇલ રેઝિસ્ટિંગ એલિમેન્ટથી એને ઇન્ટરકનેક્ટ કરેલું હોય એને શું કહેવામાં આવશે? રિબ. ઓકે, integrally connected at the junction. ઓકે, integrally connected at the junction, the rib can be linked by the extrusion. ઓકે, કઈ કઈ રીતે રિબ લિંક કરેલું છે એમાં? બાય એક્સટ્રુશન, સેકન્ડ બોન્ડિંગ ઓર ઇન્ટરલેકિંગ. The resulting geogrid are extruded geogrid, bonded geogrid and woven geogrid. ઓકે, મેઇન એમ કહેવા માગે છે કે એને કઈ ત્રણ ટાઈપ હોય છે. તો ફર્સ્ટ એક્સટ્રુશન, ફર્સ્ટ શાના થ્રુ હોય છે? એક્સટ્રુશન. સેકન્ડ બોન્ડિંગ એન્ડ ઇન્ટરલેકિંગ. બરાબર, હવે જીઓગ્રીડને તમે જો એક્સટ્રુશન કરો છો તો એને શું કહેવાય છે? એક્સટ્રુડેડ જીઓગ્રીડ. જો તમે બોન્ડિંગ કરો છો એને શું કહેવાય છે? બોન્ડેડ જીઓગ્રીડ. અને લાસ્ટમાં ઇન્ટરલેકિંગ કરો છો એ શાના માટે યુઝ થાય છે? વુવન માટે, તો એને શું કહેવાય છે? વુવન જીઓગ્રીડ. Okay, now extruded geogrid are classified into the following two material. બરાબર, એને શામાં ટુ કેટેગરીમાં ક્લાસિફાય કરેલું છે? બેઝ ઓન ધ શાના આધારે કરેલું છે? બેઝ ઓન ધ ડાયરેક્શન ઓફ સ્ટ્રેચિંગ. ઓકે, અહીંયા તો આપણે ઓકે Okay, now extruded geogrid are classified into the following two categories based on the direction of stretching during. Okay, based on the direction of stretching during the manufacture. Okay, the extruded geogrid શાના આધારે એને બે કેટેગરીમાં ક્લાસિફાય કરવામાં આવે? શાના આધારે? તો ડાયરેક્શન ઓફ સ્ટ્રેચિંગ ડ્યુરિંગ ધ મેન્યુફેક્ચર. જ્યારે એને મેન્યુફેક્ચર કરો છો એ ટાઈમ એના કેટલું સ્ટ્રેચિંગ હોય છે એ સ્ટ્રેચિંગની ડાયરેક્શનના આધારે એને ટુ ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે, ટુ કેટેગરીમાં. ઓકે, તો ફર્સ્ટ કયું છે એમાં? ફર્સ્ટ યુનિએક્સિયલ જીઓગ્રીડ. ઓકે, સેકન્ડ યુનિએક્સિયલ જીઓગ્રીડ છે. ઇટ પ્રોડ્યુસ બાય ધ લોન્જિટ્યુડનલ સ્ટ્રેચિંગ ઓફ રેગ્યુલરલી પંચ પોલિમર શીટ.
ઓકે, પંચ પોલિમર શીટ હશે રેગ્યુલરલી, એમાંથી શું કરવામાં આવે છે, એમાં લોન્જિટ્યુડનલ સ્ટ્રેચિંગ કરવામાં આવે છે. ઇટ હેઝ ધ હાયર ટેન્સાઇલ સ્ટ્રેન્થ, બરાબર, ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની કેવી છે, હાયર ઇન ધ લોન્જિટ્યુડનલ ડાયરેક્શન ધેન ઇન ધ ટ્રાન્સવર્સ ડાયરેક્શન. ઓકે, મીન્સ એમાં કહેવા માંગે છે કે જે આ યુનિએક્સિયલ આપણે જે ભણીએ છીએ યુનિએક્સિયલ જીઓગ્રીડ, ઓકે, એમાં કયું સ્ટ્રેચિંગ કરેલું છે, લોન્જિટ્યુડનલ સ્ટ્રેચિંગ. ઓકે, એમાં સીટ ઉપર શું કર્યું, પંચિંગ કરીને લોન્જિટ્યુડનલ સ્ટ્રેચિંગ કરેલું છે. ઇટ હેઝ ધ હાયર ટેન્સાઇલ, એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હશે, હાયર હશે. ઓકે, બટ કઈ ડાયરેક્શનમાં, ઇન ધ લોન્જિટ્યુડનલ ડાયરેક્શન, લોન્જિટ્યુડનલ ડાયરેક્શનમાં એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હશે, હાયર હશે. શાની કમ્પેરમાં, ઇન ટ્રાન્સવર્સ ડાયરેક્શનની કમ્પેરમાં. ઓકે, હવે ફર્સ્ટ આપણે ભણ્યા યુનિએક્સિયલ. ઓકે, યુનિએક્સિયલ જીઓગ્રીડ. હવે આપણે જોઈશું બાયએક્સિયલ જીઓગ્રીડ. ઓકે, નવું બાયએક્સિયલ જીઓગ્રીડ. ઓકે, એના અંદર પહેલાંમાં શું હતું, લોન્જિટ્યુડનલ સ્ટ્રેચિંગ હતું. આમાં સ્ટ્રેચિંગ બાય ધ ઇન ધ બોથ, બરાબર, બોથ ડાયરેક્શન, લોન્જિટ્યુડનલ એન્ડ ટ્રાન્સવર્સ ડાયરેક્શન ઓફ રેગ્યુલરલી પંચ્ડ ઓફ પોલિમર શીટ. ઓકે, in geogrid the reinforcing function is achieved by the positive interlocking of the fill material into the apparatus or opening, while in geotextile. ઓકે, આ ડિફરન્સ આપેલો છે શાનો, જીઓગ્રીડ એન્ડ જીઓટેક્સટાઇલ. ઓકે, તો જીઓગ્રીડમાં શું હોય છે, ધ રેઇન્ફોર્સિંગ ફંક્શન ઇઝ અચીવ બાય ધ પોઝિટિવ ઇન્ટરલોકિંગ, બરાબર, પોઝિટિવ ઇન્ટરલોકિંગ ઓફ ધ ફિલ મટીરિયલ ઇન્ટુ ધ એપાર્ટસ અથવા ઓપનિંગ, વાઇલ ઇન જીઓટેક્સટાઇલ. મીન જે જીઓગ્રીડ છે એમાં શું કહે છે, પોઝિટિવ ઇન્ટરલોકિંગ કરેલું હોય છે શાનું, ઓફ ધ ફિલ મટીરિયલ, બરાબર, એ તો એપાર્ટસ અથવા ઓપનિંગમાં. બટ ઇન ધ જીઓટેક્સટાઇલ ધ રેઇન્ફોર્સિંગ ફંક્શન ઇઝ એચીવ બાય ધ, શાનાથી એચીવ કરેલો છે, એમાં સરફેસ ફ્રિક્શન બિટવીન ધ ફેબ્રિક એન્ડ ધ સોઇલ ફિલ. ઓકે, પેલામાં શું હોય છે, પોઝિટિવ ઇન્ટરલોકિંગ કરવામાં આવે છે અલગ અલગ ફિલ મટીરિયલ વચ્ચે, જ્યારે જીઓટેક્સટાઇલમાં શું કરવામાં આવે છે, રેઇન્ફોર્સિંગ ફંક્શન એચીવ થાય છે એમાં બાય શાના આધારે, ડ્યુ ટુ ધ સરફેસ ફ્રિક્શન ઓફ ધ ફેબ્રિક એન્ડ ધ સોઇલ ફિલ. ઓકે, આ એની ફિગર આપેલી છે. ઓકે, જીઓગ્રીડના. ઓકે, એ બી, ઓકે, એ બી સી. ઓકે, ફર્સ્ટ એ એમાં શું છે, એક્સટ્રુડેડ, યુનિએક્સિયલ એન્ડ બાયએક્સિયલ. ઓકે, તો લોન્જિટ્યુડનલ એક જ ડાયરેક્શનમાં જો તમે જોઈ શકો છો, બરાબર, એક જ ડાયરેક્શનમાં છે. આને શું કહી શકાય, યુનિએક્સિયલ. અને જે આ છે બોથ ડાયરેક્શનમાં છે, બરાબર, લોન્જિટ્યુડનલ એન્ડ ટ્રાન્સવર્સ બંને. તેમાં શું આવે છે, બાયએક્સિયલ. ઓકે, ધેન આફ્ટર બી. ઓકે, એ શાની છે, એમાં બી શું છે, એમાં બોન્ડેડ જીઓગ્રીડ આપેલી છે, અને સીમાં શું આપે છે, વોવન જીઓગ્રીડ. ઓકે, ઓકે, જે જીઓગ્રીડ છે, ધ મેઇન ફંક્શન ઓફ જીઓગ્રીડ ઇઝ એઝ અ રેઇન્ફોર્સમેન્ટ. જીઓગ્રીડનો મેઇન ફંક્શન શું છે, રેઇન્ફોર્સમેન્ટ. ઓકે, થર્ડ ટોપિક જીઓ મેમ્બ્રેન. ઓકે, જીઓ મેમ્બ્રેન. ધીસ આર ધ પ્લાનર ઇમ્પરમિએબલ, પ્લાનર પેલું શું હતું આપણે, પરમિએબલ, આમાં શું છે, ઇમ્પરમિએબલ સિન્થેટિક સીટ મેન્યુફેક્ચર ફ્રોમ ધ મટીરિયલ ઓફ લો પરમિએબિલિટી. ઓકે, કેવા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કે જેની પરમિએબિલિટી કેવી હશે, લો પરમિએબિલિટી. ઓકે, of the low permeability to control the fluid meeting, to control the fluid migration. ઓકે, શાના માટે અમારે, ટુ કંટ્રોલ ધ ફ્લુઇડ માઇગ્રેશન ઇનટુ ધ પ્રોજેક્ટ એઝ ધ બેરિયર અથવા તો લાઇનર. ઓકે, તો જીઓ મેમ્બ્રેન શું કહેવામાં આવે, દિશા એ કેવું છે, પ્લાનર ઇમ્પરમિએબલ સિન્થેટિક સીટ છે, એ મેન્યુફેક્ચર કરવામાં આવે, બટ શામાંથી, મટીરિયલ ઓફ લો પરમિએબિલિટી, કે જેની પરમિએબિલિટી કેવી હોય, લો હોય, કે જેને વોટર એબ્સોર્બ કરવાની ક્ષમતા કેવી હોય, ઓછી હોય. બટ શાના માટે, ટુ કંટ્રોલ ધ ફ્લુઇડ માઇગ્રેશન, કે જેનાથી ફ્લુઇડનું માઇગ્રેશન થઈ શકશે નહીં, ઇનટુ ધ પ્રોજેક્ટ એઝ ધ બેરિયર અથવા તો લાઇનર. એટલે આપણે શાના માટે યુઝ કરીએ છીએ, એઝ ધ બેરિયર અથવા તો લાઇનર તરીકે યુઝ કરીએ છીએ શાનું, જીઓ મેમ્બ્રેન. ઓકે, ધીસ ઇન્ક્લુડ ધ એચડીપીઈ, પીવીસી એન્ડ પીવી લાઇનર ઇટીસી, એન્ડ બેઝિકલી કેવું હોય છે, ઇમ્પરવિયસ અથવા તો લેસ પરમિએબલ હોય છે. ઓકે, હવે એમાં જોઈએ એની સીટની આપેલી છે, ધ થિકનેસ રેન્જ ફ્રોમ 0.25 ટુ 0.4 mm. ઓકે, જીઓ મેમ્બ્રેન જે છે એને સિંગલ પાઇલ માટેની. ઓકે, ધ શીટ ઓફ સિંગલ પાઇલ શીટ હેવ થિકનેસ ધેટ રેન્જ ફ્રોમ 0.25 mm ટુ 0.4 mm. ઓકે, એની રેન્જ કેટલી આપેલી છે સિંગલ પાઇલ માટે, 0.25 ટુ 0.4 mm. This single pile of geomembrane are together to make the thicker geomembrane. ઓકે, જે બધા ભેગા થઈને શું બનાવે છે, થિક જીઓમેમ્બ્રેન, જાડી જીઓમેમ્બ્રેન બનાવે છે, ક્લિયર.
Some geomembrane made from PVC and polythene may be as thick 4.5 to 5 mm. ઓકે, હવે આના અંદર બે આપણે થિકનેસ બન્યા છે કે જે નોર્મલ થિકનેસ હોય છે સિંગલ પાઇલ માટે એની કેટલી છે 0.25 ટુ 0.4 mm. હવે બીજું કે પીવીસી માટે અથવા તો પોલિથીન માટે જો જીઓમેમ્બ્રેનની થિકનેસ હોય તો કેટલી છે 4.5 ટુ 5 mm. ઓકે, બે થિકનેસ 0.25 ટુ 0.4 અને 4.5 ટુ 5 mm. જે 4.5 ટુ 5 mm થિકનેસ શાના માટે છે તો પીવીસી મટીરિયલ અને પોલિથીન મટીરિયલ હોય ત્યારે. જ્યારે 0.25 ટુ 0.4 શાના માટે છે સિંગલ પાઇલ. ઓકે, સિંગલ પાઇલ જ્યારે એક્ટિવ હોય ત્યારે. ઓકે, હવે ફોલોઈંગ ટેસ્ટ શુડ બી કન્ડક્ટેડ ઇન ધ જીઓમેમ્બ્રેન વેન દે આર યુઝ એઝ ધ લેન્ડફિલ લાઇનર. ઓકે, અહીંયા આને બતાવેલી છે, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, બરાબર. કે જ્યારે અંદર તમે લેન્ડફિલ પર્પઝ માટે યુઝ કરો છો ત્યારે આટલા ટેસ્ટ કરવામાં આવે છે. તો ડેન્સિટી ટેસ્ટ, માસ પર યુનિટ એરિયા, વોટર વેપર ટ્રાન્સમિશન, ટેક્સટાઇલ બિહેવિયર, ટેન્સાઇલ બિહેવિયર, ટીયર રેઝિસ્ટન્સ. ઓકે, ઇમ્પેક્ટ અને એ કેટલો ઇમ્પેક્ટ હોય છે, પંચર રેઝિસ્ટન્સ, સ્ટ્રેસ ક્રેકિંગ એના તો ક્રેકિંગ કેટલું થાય છે સ્ટ્રેસના કારણે, કેમિકલ રેઝિસ્ટન્સ અને યુવી રેઝિસ્ટન્સ. ઓકે, આટલા ટાઈપને એના પર શું કરવામાં આવે છે ટેસ્ટ કરવામાં આવે છે. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. ઓકે, અને નીચે લખો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ કન્સ્ટ્રક્શન વિથ ધ જીઓમેમ્બ્રેન. શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ કન્સ્ટ્રક્શન વિથ ધ જીઓમેમ્બ્રેન ઇઝ ધ પ્રિપરેશન ઓફ શિયર અથવા તો જોઈન્ટ. અધરવાઇઝ ધ બેઝિક રીઝન ફોર યુઝિંગ જીઓમેમ્બ્રેન તમે કયા માટે યુઝ કરો છો એનું શું બીજું ફંક્શન આપેલું છે, તો લિક્વિડ અથવા વેપર બેરિયર તરીકે. બરાબર, લિક્વિડ અથવા તો વેપર બેરિયર તરીકે એ શું કરે વુડ બી ડિફેટેડ. જીઓમેમ્બ્રેન શીટ આર જનરલી સીમેડ ટુગેધર ઇન ધ ફેક્ટરી ટુ પ્રિપેર ધ લાર્જ શીટ. બરાબર, એને સીમ કરવામાં આવે છે શાના માટે ટુ પ્રિપેર લાર્જ શીટ. ધીસ લાર્જ શીટ આર ફિલ્ડ સીમેડ ઇન ટુ ધ ફાઇનલ પોઝિશન. એને જે ફાઇનલ સીમ કરીને શું ફાઇનલ પોઝિશનમાં લઈ જવામાં આવે છે. ધીસ આર ધ સેવરલ ટાઈપ ઓફ સીમ શો ઇન ધ ફિગર. ઓકે, આપણે અહીંયા ફિગરમાં જોઈ શકીએ છીએ અલગ અલગ ટાઈપમાં તો કઈ રીતે એકથી વધારે શીટોને એમાં સીમ કરવામાં આવે છે. ઓકે, અહીંયા ફિગરમાં એને બતાવેલું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, ગમ ટાઈપ, એડહેસિવ ટાઈપ, પછી અહીંયા ગમથી ફિલ કરેલી છે. અહીંયા શું કરેલું છે ફેક્ટરીમાં વેલ્કનાઇટ કરેલી છે. ઓકે, આ બધા તમે અલગ અલગ ટાઈપ જોઈ શકો છો અહીંયા જોવા. ઓકે, એના ટાઈપના બી નામ આપેલા છે. ઓકે, આવું અનધર ફોર્થ પોઈન્ટ ઓકે ધ મેઇન ફંક્શન ઓફ ધ જીઓમેમ્બ્રેન ઇઝ લિક્વિડ બેરિયર ઓર લાઇનર. ઓકે, જે આપણે આના પહેલાં અભ્યાસ કર્યો હતો આપણે. બરાબર, જીઓ ટેક્સટાઇલ એમાં શું હતું મેઇન ફંક્શન રેઇન્ફોર્સમેન્ટ. હવે અહીંયા શું છે જીઓ મેમ્બ્રેન, એમાં શું છે જીઓ મેમ્બ્રેનમાં મેઇન ફંક્શન છે બેરિયર અથવા તો લાઇનર. ઓકે, નાવ another new topic GeoNet. These are planar polymeric product consisting of regularly dense network of integrally connected parallel set of ribs. Okay, parallel set of ribs overlaying the similar set of various angle. પેલામાં કેવું હતું 90 ડિગ્રી એંગલ હતું રીબ માટે, આમાં કેવું છે કોઈ બી એંગલ આમાં હોઈ શકે. બરાબર, જીઓનેટ. These are the planar polymeric product consisting of regular dense network of integrally connected parallel set of ribs overlaying the similar set of various angle. અલગ અલગ એંગલ માટે. ઓકે, આમાં શું ઇન્ક્લુડ કરે એચડીપી એલડીપી. એમાં શું હોય એચડીપી ફૂલ નામ શું હાઈ ડેન્સિટી પોલીપ્રોપેલિન. ઓકે, જીઓનેટ માટે. અને એલડીપીનું નામ પૂરું છે લો ડેન્સિટી પોલીપ્રોપેલિન. ઓકે, એન્ડ હેવ ધ ફંક્શન સિમિલર ટુ જીઓગ્રેડ. આના ફંક્શન કયા છે જે જીઓગ્રેડમાં આપણે ફર્સ્ટ કર્યા એ જ બેઠા ફંક્શન આમાં છે. ઓકે, હવે આની ફિગર આપેલી છે જીઓનેટ માટે. ઓકે, અહીંયા ચોથી લિસ્ટ બનાવેલી. ઓકે, ધ જીઓનેટ આર મેઇનલી યુઝ એઝ ધ રેઇન્ફોર્સમેન્ટ. ઓકે, આનું મેઇન ફંક્શન શું છે રેઇન્ફોર્સમેન્ટ માટે. ઓકે, નાવ જીઓ કમ્પોઝિટમાં તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ ટાઈપની સીટ્સ. ઓકે, જીઓ કમ્પોઝિટ પીવીસી. ઓકે, these are made by bonding together. Okay, these are made by the bonding together the geomembrane and geotextile. ઓકે, શું કર્યું છે આમાં
બંનેનું બોન્ડિંગ કરેલું શાનું? જીઓ મેમ્બ્રેન અને જીઓ ટેક્સટાઇલનું વિથ સમ અધર મટીરિયલ, બરાબર, કે જે ત્રીજા જ કોઈ મટીરિયલથી બંનેનું બોન્ડિંગ કર્યું છે ફોર સ્પેસિફિક એપ્લિકેશન ઇન ડ્રેનેજ, બરાબર, શાના માટે? ડ્રેનેજ, ઇરોઝન કંટ્રોલ, બેંક પ્રોટેક્શન માટે. ઓકે, બેંક એટલે દરિયા જે કિનારો હોય એના પ્રોટેક્શન માટે, અથવા ટુ ઓર મોર મટીરિયલ, બે અથવા બેથી વધારે મટીરિયલ યુઝ કરીને કમ્બાઇન કરેલું છે, ઓટ વિચ એટલીસ્ટ વન ઇઝ જીઓ સિન્થેટિક્સ ઓફ સમ ટાઈપ. ઓકે, એવું જરૂર નથી કે બંનેમાં તમે જીઓ મેમ્બ્રેન અથવા જીઓ ટેક્સટાઇલ મટીરિયલ યુઝ કર્યું હોય, બેથી વધારે મટીરિયલ બી યુઝ કર્યા હોય, બટ એમાંથી કોઈ બી એક કેવું હોવું જોઈએ? જીઓ સિન્થેટિક્સ મટીરિયલ હોવું જોઈએ. ઓકે, ટિપિકલ જીઓ ટેક્સટાઇલ રિલેટેડ પ્રોડક્ટ, બરાબર, પ્રોડક્ટ કઈ કઈ મળે છે એમાં? જીઓ સેલ, જીઓ મેટ, જીઓ પાઇપ, જીઓ ફોમ, જીઓ મેશ એન્ડ જીઓ સ્પેસર. ઓકે, આ શું છે? એની પ્રોડક્ટો છે. કેટલી પ્રોડક્ટ હોય છે? આ બધી એની પ્રોડક્ટ છે. ઓકે, નાવ ફર્સ્ટ જીઓ સેલ એ કેવું હોય છે? 3 ડાયમેન્શન પરમિએબલ પોલિમર હનીકોમ્બ અથવા વેબ સ્ટ્રક્ચર. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે? હનીકોમ્બ અથવા તો વેબ સ્ટ્રક્ચર. હનીકોમ્બ એટલે મધમાખીને જે મધપૂડા હોય એના જેવું સ્ટ્રક્ચર હોય છે, અથવા તો વેબ ટાઈપ સ્ટ્રક્ચર. ઓકે, એસેમ્બલ્ડ ફ્રોમ ધ જીઓ ગ્રીડ એન્ડ સ્પેશિયલ કપલિંગ ઇન ધ ટ્રાયંગ્યુલેશન ઓફ સ્ક્વેર સેલ, બરાબર, કેવું હોય છે? ટ્રાયંગ્યુલર અથવા તો સ્ક્વેર સેલમાં હોય છે. તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો, બરાબર, એ કેવું છે? સ્ક્વેર ટાઈપનું છે, બરાબર. સેકન્ડ, જીઓફોર્મ. જીઓફોર્મ a polymeric material manufactured by the application of polymer, બરાબર, શાના માટે? એપ્લિકેશન ઓફ ધ પોલિમર. પેલામાં શું? પરમિએબલ હનીકોમ્બ અથવા વેવ સ્ટ્રક્ચર ઇન સેમી લિક્વિડ. કેવું છે? ઇન સેમી લિક્વિડ ફ્રોમ થ્રુ ધ યુઝ ઓફ ફોમિંગ એજન્ટ ટુ હેવ ધ લાઇટ વેઇટ મટીરિયલ. ઓકે, ફ્રોમ ટુ હેવ અ લાઇટ વેઇટ મટીરિયલ ઇન અ સ્લેબ અથવા બ્લોક ફ્રોમ વિથ હાઈ વોઇડ કોન્ટેક્ટ, બરાબર. વોઇડ કોન્ટેક્ટ કેવો હશે એમાં? વોઇડ હાઈ હશે, બરાબર. એર વોઇડ અથવા તો વોટર વોઇડ કેવા હશે એમાં? વધારે હશે. ફોર ધ યુઝ ઓફ લાઇટ વેઇટ ફિલ, થર્મલ ઇન્સ્યુલેટર એન્ડ ડ્રેનેજ ચેનલ. ઓકે, કયા કયા પર્પઝ માટે યુઝ થાય છે જીઓ ફોર્મ? બરાબર, લાઇટ વેઇટ મટીરિયલ એમાં યુઝ થયેલું હોય છે. શાના માટે? સ્લેબ અથવા તો બ્લોક તરીકે. એનો વોઇડ કન્ટેન્ટ કેવો હોય છે? એમાં હાઈ હોય છે. ફર્સ્ટ એના યુઝ કયા કયા છે? લાઇટ વેઇટ ફિલ માટે, થર્મલ ઇન્સ્યુલેટર માટે, અને લાસ્ટમાં ડ્રેનેજ ચેનલ માટેના એના યુઝ હોય છે. ઓકે, અહીંયા એના અલગ અલગ ફિગર આપેલી છે, બરાબર. ત્યાર આફ્ટર જીઓમેટ, a 3 dimensional polymer structure or permeable. ઓકે, સો permeable made of શાનું? કોર્સ એન્ડ રિજિડ ફિલામેન્ટ બોન્ડ કરેલું હોય, બરાબર. કોર્સ એન્ડ રિજિડ ફિલામેન્ટ બોન્ડ એટ ધેર જંક્શન, બરાબર. યુઝ ટુ રિમેમ્બર ધ રૂફ ઓફ વેજીટેશન એન્ડ એક્સટેન્ડ ધ ઇરોઝન કંટ્રોલ, બરાબર. શાના માટે યુઝ થાય છે? યુઝ ટુ રેન્ફોર્સ ધ રૂટ્સ ઓફ વેજીટેશન એન્ડ ટુ એક્સટેન્ડ ધ ઇરોઝન કંટ્રોલ. બંને માટે શું યુઝ કરી શકાય? જીઓમેટ. ઓકે, નાવ જીઓમેશ, a geosynthetic with a planar woven structure having the large pore size. ઓકે, pore size કેવી છે એમાં? લાર્જ, which vary from the several mm. ઓકે, જેની લાર્જ પોર સાઇઝ એ mm ટુ સેન્ટીમીટર યુનિટમાં હશે. ઇન ધ મેઇનલી શાના માટે બી યુઝ થાય? મેઇનલી ઇરોઝન કંટ્રોલ પર. ઓકે, જે જીઓમેટ હતું એમાં શું થશે? રૂટ ઓફ વેજીટેશન માટે, અને સેકન્ડ ઇરોઝન કંટ્રોલ માટે. જે જીઓ મેશ છે એ બી શાના માટે યુઝ થાય છે? ઇરોઝન કંટ્રોલ વર્ક માટે. હવે જીઓ પાઇપ તો પ્લાસ્ટિક પાઇપ, બરાબર, કેવી કોઈ બી ટાઈપનો, સ્મૂથ હોય, કોર્યુગેટેડ હોય અથવા વિધાઉટ પરફોર્મેશન, પ્લેસ્ડ બેનેથ ઓફ ધ ગ્રાઉન્ડ સરફેસ એન્ડ સબસિક્વન્ટલી બેકફિલ. ઓકે, બેકફિલ કરેલું હોય છે જીઓ પાઇપમાં. જીઓ સ્પેસર 3 dimensional polymer મોડેલ સ્ટ્રક્ચર કન્સિસ્ટિંગ ઓર precipitated or corrugated plate with a large void. ઓકે, હવે જે જીઓસિન્થેસિસ આપણે ભણ્યા એના અલગ અલગ ફંક્શન છે. આપણે આ ફંક્શન પહેલાં બી જોઈ લેતા. રેન્ફોર્સમેન્ટ, ફિલ્ટ્રેશન, ફ્લુઇડ બેરિયર, સેપરેશન, ડ્રેનેજ એન્ડ લાસ્ટ પ્રોટેક્શન. આ 6 ટાઈપના શું છે એના ફંક્શન ઓફ ધ જીઓસિન્થેટિક્સ. એનું ફર્સ્ટ ફંક્શન આપણે જોઈએ છીએ. ઓકે, a geosynthetic material that reinforcement function by improving the, બરાબર, by improving the mechanical property of soil mass. ઓકે, એનાથી શું થાય છે? improving the mechanical property of the soil mass as the result of inclusion. when, ક્યારે એનું મિકેનિકલ પ્રોપર્ટી એનો યુઝ થાય છે? વેન ધ સોઇલ એન્ડ ધ જીઓસિન્થેસિસ રેનફોર્સ આર કમ્બાઇન્ડ, બરાબર. સોઇલ અને એનું જીઓસિન્થેટિક જે રેનફોર્સમેન્ટ કેવું હોય? કમ્બાઇન હોય. અ કમ્પોઝિટ મટીરિયલ reinforce earth
ઇઝ પ્રોડ્યુસ, એનાથી શું થાય છે, રેઇનફોર્સ અર્થ મટીરિયલ એ કમ્પોઝિટ મટીરિયલ બને છે, એને શું કહેવામાં આવે છે આપણે, રેઇનફોર્સ અર્થ મટીરિયલ ઇઝ પ્રોડ્યુસ્ડ ધેટ પ્રોસેસ, જે મટીરિયલ બને છે એને શું હોય છે, હાઈ કમ્પ્રેસિવ એન્ડ ટેન્સાઇલ સ્ટેજ, બરાબર. ટેન્શન અને કમ્પ્રેશનની જે ટેસ્ટ હોય, કમ્પ્રેસિવ એન્ડ ટેન્સાઇલ બંનેમાં કેવું હોય છે, એમાં એ મટીરિયલમાં હાઈ હોય છે. Geosynthesis act as a tensioned member coupled to the soil material by some by friction, adhesion અથવા interlocking, ઓકે, and thus maintain the stability of the soil mass. ઓકે, તો આ શું છે, જે જીઓસિન્થેસિસ આપણે ભણીએ છીએ એ ચેપ્ટરમાં શું છે, આના ફંક્શન છે. ફર્સ્ટ કયું છે એનું, રેઇનફોર્સમેન્ટ માટે કયું ફંક્શન, એનું ફંક્શન છે રેઇનફોર્સમેન્ટ તરીકે યુઝ થાય છે, બરાબર. એમાં એવું કહેવા માગે છે કે એનાથી શું થાય છે, ઇમ્પ્રુવિંગ ધ મિકેનિકલ પ્રોપર્ટી ઇમ્પ્રૂવ થાય છે. મિકેનિકલ પ્રોપર્ટી પછી શું કરવામાં આવે છે, એ કમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરવામાં આવે છે, એને શું નામ આપ્યું છે, રેઇનફોર્સ અર્થ મટીરિયલ, બરાબર. એના કારણે શું એમાં ડિફરન્સ આવે છે, તો એને શું હોય છે, હાઈ કમ્પ્રેસિવ એન્ડ ટેન્સાઇલ સ્ટ્રેન્થ કેવી હોય છે, હાઈ હોય છે. જે કમ્પોઝિટ મટીરિયલ તમે યુઝ કરો છો એને શું નામ આપ્યું છે, રેઇનફોર્સ અર્થ મટીરિયલ, બરાબર. એની જે હાઈ કોમ્પ્રેસિવ એન્ડ ટેન્સાઇલ એમાંથી કેવી મળે છે, હાઈ મળે છે, બરાબર. કમ્પ્રેસિવ અને ટેન્સાઇલ બંનેમાં સ્ટ્રેન્થ કેવી મળે છે, હાઈ. તો એ શાના માટે ઉપયોગી છે, આપણે રેઇનફોર્સમેન્ટ તરીકે ઉપયોગી છે, આપણે સ્ટ્રક્ચરમાં ભણે છે. એન્ડ બીજું શું છે, જનરલી શાના તરીકે યુઝ કરે છે, ટેન્શન મેમ્બર તરીકે, બરાબર. બાય ફ્રિક્શન, એડેશન એન્ડ ઇન્ટરલોકિંગ ઓફ ધ કન્ફાઇનમેન્ટ. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, બરાબર. સોઇલનું સ્લોપ આપેલું છે, પોટેન્શિયલ ફેલિયર સરફેસ, જીઓસિન્થેસિસ લેયર આપેલું છે, બરાબર. આ રીતે જીઓસિન્થેસિસ તમે યુઝ કરી શકો, આ એનું લેયર આપેલું છે, બરાબર. રેઇનફોર્સ ફંક્શન ઓફ જીઓસિન્થેસિસ કેન બી ડિવાઇડ ઇન્ટુ ધ ટુ કેટેગરી, બરાબર. આનું જે રેઇનફોર્સમેન્ટ ફંક્શન છે, ફર્સ્ટ ફંક્શન, એને બે કેટેગરીમાં ડિવાઇડ કર્યું છે. ફર્સ્ટ ટેન્શન મેમ્બર વિચ સપોર્ટ ધ પ્લાનર લોડ, બરાબર. અને સેકન્ડ છે અટેન્શન મેમ્બર વિચ સપોર્ટ ધ પ્લાનર લોડ એઝ વેલ એઝ ધ નોર્મલ લોડ, બરાબર. એને બે કેટેગરીમાં ડિવાઇડ કર્યું છે. ફર્સ્ટ શું છે, ટેન્શન મેમ્બર, સેકન્ડ શું છે, ટેન્શન મેમ્બર. ફર્સ્ટમાં એવું છે કે એ શું છે, સપોર્ટ ઓનલી પ્લાનર લોડ, સેકન્ડમાં છે એ સપોર્ટ પ્લાનર લોડ એઝ વેલ એઝ ધ નોર્મલ લોડ, બરાબર. અહીંયા જોઈ શકો છો, બરાબર. એ ફંક્શન એન્ડ બી, બરાબર. કોનેર, બરાબર. કન્સિડર ધ થ્રી મિકેનિઝમ ઓફ ધ સોઇલ રેઇનફોર્સમેન્ટ, બરાબર. એક કોનેર નામનો કોઈ સાયન્ટિસ્ટ છે, બરાબર. એમને ત્રણ મિકેનિઝમ આપેલા છે, ઓકે. ત્રણ મિકેનિઝમ આપેલા છે સોઇલ રેઇનફોર્સમેન્ટમાં. ફર્સ્ટ કયું છે, શિયર અથવા તો સ્લાઇડિંગ, સેકન્ડ એન્કરેજ, અને થર્ડ કયું છે, મેમ્બ્રેન, બરાબર. હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ છે, બરાબર. સેકન્ડ પોઈન્ટ શું છે, સેપરેશન, ઓકે. સેપરેશન, જીઓસિન્થેસિસ અથવા તો જીઓટેક્સટાઇલ એક એઝ ધ સેપરેટર વેન ઇટ પ્લેસ બિટવીન ધ ફાઇન સોઇલ એન્ડ કોર્સ મટીરિયલ, બરાબર. એનું શું મેઇન ફંક્શન છે, એ સેપરેટ કરે છે, બરાબર. બટ કઈ જગ્યાએ, એટ ધ પ્લેસ બિટવીન ધ ફાઇન સોઇલ અને કોર્સ મટીરિયલ, જે ફાઇન મટીરિયલ અને કોર્સ મટીરિયલ છે બંને શું કરે છે, સેપરેટ કરે છે, બરાબર. એક્ઝામ્પલ આપેલ કોર્સ લાઇક ગ્રાવેલ ઓર સ્ટોન બાલાસ્ટ, ઇટ પ્રિવેન્ટ ધ ફાઇન સોઇલ એન્ડ કોર્સ મટીરિયલ ફ્રોમ ઇન્ટરમિક્સિંગ અંડર ધ એક્શન ઓફ રિપીટેડ એપ્લાઇડ લોડ. જેમ જેમ આપણે લોડ એપ્લાય કરીએ છીએ, બરાબર, એના કારણે જેનું ઇન્ટરમિક્સિંગ થઈ જાય છે, બરાબર. આપણે જે લોડ એપ્લાય કરીએ છીએ એના કારણે જે ફાઇન મટીરિયલ અને કોર્સ મટીરિયલનું જે મિક્સ થઈ જાય છે, એના કારણે શું થઈ જાય છે, એનું સેપરેશન કરવા માટે યુઝ થાય છે જીઓસિન્થેસિસ અથવા જીઓટેક્સટાઇલ. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, બરાબર. વિધાઉટ જીઓસિન્થેસિસ અથવા જીઓટેક્સટાઇલનું તમે યુઝ ના કર્યો હોય તો આ કેવું મટીરિયલ છે, ગ્રેન્યુઅલ ફિલ, બરાબર, અથવા તો કોર્સ મટીરિયલ. આ નીચે કેવું છે, ફાઇન મટીરિયલ, બરાબર. સાઇઝ આની ઓછી છે, ફાઇન મટીરિયલ. તો ફાઇન મટીરિયલ અને કોર્સ મટીરિયલ શું થાય, મિક્સ થઈ જાય છે. જો વચ્ચે તમે જીઓસિન્થેસિસની સીટ પ્રોવાઈડ કરો છો, અહીંયા શું પ્રોવાઈડ કરો, જીઓસિન્થેસિસ સીટ પ્રોવાઈડ કરો છો, તો સોફ્ટ સોઇલ અથવા તો જે ફાઇન મટીરિયલ નીચે હશે, કોર્સ મટીરિયલ કેવું રહેવાનું છે, અલગ, બરાબર. મીન્સ બંને સેપરેટ થઈ જશે. આપેલું છે અ ટિપિકલ એક્ઝામ્પલ ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ હાઈવે, બરાબર. આને એક્ઝામ્પલ કહે છે કન્સ્ટ્રક્શન ઓફ ધ હાઈવે ઇન વિચ ધ ક્લે સબગ્રેડ ઇઝ કેપ્ટ ટુ સેપરેટ ફ્રોમ ધ ગ્રેન્યુઅલ બેઝ કોર્સ,
બરાબર. આનું એક્ઝામ્પલ એવું છે કે કોઈ બી હાઈવેનું કન્સ્ટ્રક્શન થયેલું હોય એમાં તમે જોઈ શકો છો કે સબગ્રેડ હોય, બરાબર. એ ગ્રાન્યુઅલ જે બેઝ કોર્સ હોય એનાથી અલગ રાખવામાં આવે છે. આપણે એવું ભણ્યા હાઈવેમાં, બરાબર. બેઝ, સબગ્રેડ, સબકોર્સ, બરાબર. એમાં જે સબગ્રેડ છે એ કેવું હોય છે, અલગ રાખવામાં આવે છે. શાનાથી? બેઝ કોર્સમાંથી. ઓકે, અહીંયા જો આપેલું છે, બરાબર. સેપરેશન ઓફ ધ મટીરિયલ, બરાબર. આ જીઓ ટેક્સટાઇલથી તમે યુઝ કરો છો અહીંયા, આની શું યુઝ કર્યું છે અહીંયા? સીટી યુઝ કરેલી છે આની, બરાબર. એટલે નીચે જીઓ ટેક્સટાઇલ, ઉપર કયું છે? બેઝ કોર્સ અથવા તો સબ બેઝ કોર્સ. આ જીઓ ટેક્સટાઇલની જે સીટ યુઝ કરો છો એનાથી નીચેનું આ શું છે? સબગ્રેડ. ઉપરનો કયું એગ્રીગેટ છે? બેઝ એગ્રીગેટ. ઓકે, તો બંને શું થઈ જશે? અહીંયાથી સેપરેટ થઈ જશે. અથવા તો અહીંયા બતાવેલું છે કે ટનલ બનેલી છે, બરાબર. સેપરેશન ઓફ ધ સોઇલ ફ્રોમ ડિસ્ચાર્જ એલિમેન્ટ, બરાબર. અહીંયા બધા કેવું છે? સ્ટોન બેઝમાં આપેલા છે. અહીંયા તમે શું યુઝ કરો છો? જીઓ ટેક્સટાઇલ એન્વેલોપ યુઝ કરો છો. તો આ બંને શું થશે? સેપરેટ થઈ જશે. ઓકે. અને થર્ડ વન શું છે એમાં? ફિલ્ટ્રેશન. ઓકે, ધ geosynthesis acts as a filter when it allows the liquid to pass the normal. ઓકે, એ ફિલ્ટર તરીકે યુઝ થાય છે, બટ ક્યારે? ઇટ અલાઉ ધ લિક્વિડ ટુ પાસ ધ નોર્મલ ટુ ઇટ્સ ઓવન પ્લેન, બરાબર. એ જે પોતાના પ્લેનમાંથી જે નોર્મલ થઈને જે ફિલ્ટર પસાર થવા દે છે, બરાબર, જે લિક્વિડને પસાર થવા દે છે એને શું, એ ફંક્શન શું કહેવામાં આવે છે? ફિલ્ટ્રેશન. ઓકે, while preventing the most soil particle from being carried away by the liquid current. અહીંયા એની ફિગરમાં બતાવેલું છે, બરાબર. અહીંયા વોટર ફ્લો ડાયરેક્શન, નેચરલ સોઇલ. અહીંયા શું યુઝ કર્યું? વચ્ચે જીઓસિન્થેસિસ યુઝ કર્યા છે. અને આ શું છે? ડ્રેનેજ સ્ટોન. બંનેમાં શું થશે? એમાંથી પસાર થવા દેશે, બરાબર. મીન્સ એમાંથી ફિલ્ટ્રેશન થવા દેશે. ઓકે, એની અંદર 2 કેસ આપેલા છે, બરાબર. 2 ટાઈપના કેસ આમાં કન્સિડર કરીએ છીએ આપણે. A geotextile place across the flow of liquid carrying to fine soil particle and stop most of the particle, બરાબર. તમે જીઓટેક્સટાઇલ યુઝ કરો છો એના શું થશે? અહીંયા બતાવેલું જો, અહીંયા લખ્યું છે ટેક્સટાઇલ, એક અહીંયા યુઝ કરેલું છે, અહીંયા વચ્ચે શું છે? સેલ, આ બાજુ. ઓકે, આ તમે હાઇડ્રોલોજી સબ્જેક્ટમાં ભણી ગયા છો, જે આપણે રોક રિપ્રેપ કરીએ છીએ. વચ્ચે શું છે? ડેમ બનાવેલું છે, બરાબર. તો અહીંયા શું કહેવા માગે છે? જીઓ ટેક્સટાઇલ તમે યુઝ કરો છો તો અક્રોસ ધ ફ્લો ઓફ લિક્વિડ કેરિંગ ધ ફાઇન સોઇલ પાર્ટિકલ, બરાબર. જે ફાઇન સોઇલ પાર્ટિકલ છે એમને શું કરે છે? મોસ્ટલીને સ્ટોપ કરે છે, એમને પાછળ થવા દેશે અને સ્ટોપ ધ મોસ્ટ ઓફ ધ પાર્ટિકલ, બરાબર. જીઓ ટેક્સટાઇલ એના 2 કેસ છે. ફર્સ્ટમાં શું કરે છે? સ્ટોપ કરે છે. હવે સેકન્ડ કેસ જોઈએ આપણે. In the contact with the soil it allow the water seeping from the soil, બરાબર, to pass through the while preventing the any movement of the soil particle, બરાબર. શું કહે છે? કે વોટરને પાસ થવા દેશે નહીં, બરાબર. વોટર જેટલું રિક્વાયર્ડ હશે એટલું એમાં રહી જશે, બીજું બધું શું થશે? એક્સ્ટ્રા વોટર એમાંથી રિમૂવ થઈ જશે. અહીંયા એની બધી ફિગર આપેલી છે, બરાબર. ફોર્થ ફંક્શન શું છે એનું? ડ્રેનેજ, બરાબર. ડ્રેનેજ, બરાબર. 3 ફંક્શન બને આપણે: રેઇનફોર્સમેન્ટ, સેપરેશન અને લાસ્ટમાં ફિલ્ટર ફોર ડ્રેનેજ, બરાબર. ઓકે, તો ઇફ જીઓટેક્સટાઇલ પ્રોવાઈડ ધ ફ્લુ ટ્રાન્સમિશન વિધિન ઇટ્સ ઓન પ્લેન, પોતાના પ્લેનમાં, વિધિન ઇટ્સ ઓન પ્લેન ટુવાર્ડ એન આઉટલેન, ઇટ્સ સેડ ટુ બી પરફોર્મ ધ ફંક્શન ઓફ ધ ડ્રેનેજ. જો પોતાના પ્લેનમાં એ ડ્રેનેજ થવા દેશે તો શું, કયું ફંક્શન ડેરાઇવ થાય છે? ડ્રેનેજ. વોટર મે બી કન્વેડ વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી. Drainage is related to the role of filtration and it is the function of permeability of geotextile. Okay, શાનું ફંક્શન છે? ફંક્શન ઓફ permeability of geotextile and its pore opening size or the porometry. ઓકે, મીન્સ આનું કયું ફંક્શન છે? ડ્રેનેજ, બરાબર. તો એ પોતાના પ્લેનમાં એ ડ્રેનેજ થવા દેશે, બરાબર. એને શું કહેવાય? ધ ફંક્શન ઓફ પરમિએબિલિટી ઓફ જીઓટેક્સટાઇલ એન્ડ ઇટ્સ પોર ઓપનિંગ સાઇઝ ઓફ ધ પોરીમેટ્રી, બરાબર. અહીંયા ફિગરમાં ઇટ શો ધેટ ધ જીઓટેક્સટાઇલ લેયર એડજસ્ટ ટુ ધ રિટેનિંગ વોલ. શાના માટે એક્ઝામ્પલ છે આનું? રિટેનિંગ વોલ. કલેક્ટ ધ વોટર ફ્રોમ ધ બેક ઓફ ધ ફિલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇટ ટુ ધ વીપ હોલ કનેક્ટેડ ઇન ધ રિટેનિંગ વોલ, બરાબર. તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા બતાવેલું છે
કે જે વોટર ફ્લોન ડાયરેક્શન આવેલી છે અથવા તો કોઈ રેનથી જે વોટર કલેક્ટ થાય છે, બરાબર, એ દરેક વોટરને અહીંયા શું થશે, એબ્ઝોર્બ કરવા દેશે અથવા તો પરમિએબલ જે મટીરિયલ યુઝ કર્યું હશે એના કારણે શું થાય, એની પરમિએબિલિટીના કારણે એબ્ઝોર્બ થશે વોટર. અહીંયા શું યુઝ કર્યું, સામને જીઓસિન્થેસિસ યુઝ કરેલું છે, આ જે સીટ છે ટોટલ, બરાબર. અને એ પાણી શું થાય, અહીંયા વીપ ફોલમાંથી જે ટોટલ ડેમમાં જતું રહેશે, બરાબર. ઓકે, તો વોટર જે અહીંયાથી જે વોટર ફ્લો ડાયરેક્શન અથવા તો રેનના કારણે કલેક્ટ થશે, અહીંયા એની વચ્ચે શું થશે, સિન્થેસિસની સીટ હોય છે એના કારણે શું થાય, વીપ ફોલમાંથી ડેમમાં જતું રહેશે. મીન્સ રિટેનિંગ વોલને ડેમેજ થશે નહીં, બરાબર. બીજી એક ફિગર આપેલી છે. હિયર શો ધ ટિપિકલ એપ્લિકેશન ઓફ geotextile as drain. Okay, કઈ રીતે એઝ ધ drain. In order to accomplish the function of drainage, a bulky geotextile or a composite system is needed. બરાબર, કઈ છે, બલ્કી જીઓટેક્સટાઇલ અથવા તો કમ્પોઝિટ સિસ્ટમ એના માટે જોવા પડશે. આના માટે ટિપિકલ એપ્લિકેશન ઓફ જીઓટેક્સટાઇલ એઝ અ ડ્રેન માટે, બરાબર, ડ્રેનેજ પર્પઝ માટે. અહીંયા ફિગરમાં બતાવેલું છે અહીંયા, બરાબર. આ જીઓટેક્સટાઇલ યુઝ કરેલું છે આ રીતે, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. અહીંયા બી યુઝ કરેલું છે, બરાબર, અહીં જીઓટેક્સટાઇલમાં. ઓકે, લાસ્ટ ટુ ફંક્શન, બરાબર. એઝ અ ફ્લુઇડ બેરિયર. ઓકે, એઝ અ ફ્લુઇડ બેરિયર, geosynthetic also perform the fluid barrier function. કયું ફંક્શન છે, fluid barrier function. It act like an almost impervious membrane to prevent the passage of liquid or gas. ઓકે, ફ્લુઇડ બેરિયર તરીકે કઈ રીતે યુઝ થાય છે, કઈ ઇમ્પરવિયસ મેમ્બ્રેન તરીકે એની બિહેવિયર હશે. ઓલમોસ્ટ ધ ઇમ્પરવિયસ મેમ્બ્રેન ટુ પ્રિવેન્ટ ધ પેસેજ ઓફ લિક્વિડ અથવા તો ગેસ, જેના કારણે લિક્વિડ અથવા ગેસ શું થશે, પરમિએબલ થઈ શકશે નહીં, એક બાજુથી બીજી જગ્યાએ પાસ થઈ શકશે નહીં. તેને કઈ ટાઈપ ઓફ વર્ક કરે છે, એનું ફંક્શન શું છે, ફ્લુઇડ બેરિયરનું. કોઈ બી ફ્લુઇડ હોય એને શું કરે છે, રોકી શકે છે. બેરિયર એટલે રોકવું, બરાબર. તો ઇમ્પરવિયસ મેમ્બર જેવું એનું મટીરિયલ હશે, અહીંયા આની ડ્રો કર્યું છે, બરાબર. એના કારણે જે ઉપર લિક્વિડ છે, નીચે શું છે, સોઇલ. તો જીઓસિન્થેસિસ મટીરિયલ યુઝ કરેલું હશે, બરાબર. તો એના કારણે ઇમ્પરવિયસ મેમ્બ્રેન જેવું શું કરે છે, વર્ક કરે છે. ઓકે, તો એના કારણે એને વર્કનું શું કહેવાય, ફ્લુઇડ બેરિયર. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. હિયર શો ધ જીઓસિન્થેસિસ લેયર ઇન્સ્ટોલેડ એટ ધ બેઝ ઓફ ધ પોન્ડ છે, એના બેઝમાં શું કર્યું છે, મટીરિયલ યુઝ કર્યું છે. ઇટ પ્રિવેન્ટ ધ ઇન્ફિલ્ટ્રેશન. ઓકે, શું કરે છે, પ્રિવેન્ટ ધ ઇન્ફિલ્ટ્રેશન ઓફ લિક્વિડ વેસ્ટ ઇન્ટુ ધ નેચરલ સોઇલ. એના કારણે શું થશે, ઇન્ફિલ્ટ્રેશન થશે. અને ઇન્ફિલ્ટ્રેશન મીન્સ જે પોન્ડમાં વોટર છે, બરાબર, એનું ઇન્ફિલ્ટ્રેશન એટલે ગ્રાઉન્ડમાં પાણીનું શોષાવ, એ થશે નહીં. કેમ, અહીંયા જે યુઝ કરેલું છે કેવું છે, ઇમ્પરવિયસ મેમ્બ્રેન મટીરિયલ, બટ એ કયું મટીરિયલ હશે, જીઓસિન્થેસિસ મટીરિયલ હશે. ઓકે, લાસ્ટ ફંક્શન પ્રોટેક્શન. ઓકે, લાસ્ટ ફંક્શન શું છે એનું, પ્રોટેક્શન. A geosynthesis placed between the two material, બરાબર, પ્લેસ બિટવીન ધ ટુ, કોઈ બે મટીરિયલ વચ્ચે પ્રોવાઈડ કરવામાં આવે છે ટુ પ્રોટેક્ટ ધ વેન ઇટ એલિવેટિવ ઓર ડિસ્ટ્રીબ્યુટ ધ સ્ટ્રેસ, બરાબર. એના કારણે શું થશે, જે સ્ટ્રેસ હશે, ડિસ્ટ્રીબ્યુટ ધ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, જે સ્ટ્રેસ અને સ્ટ્રેન હશે, બરાબર, જે તણાવ હશે એમાંથી શું છે, રિમૂવ કરશે. ટ્રાન્સમિટેડ ટુ ધ મટીરિયલ, બરાબર, એનું શું કે મટીરિયલને ટ્રાન્સમિટ કરશે. ટુ બી પ્રોટેક્ટેડ અગેન્સ્ટ ધ એની ડેમેજ, એના કારણે જે વચ્ચેનું પ્રોટેક્શન છે એને ડેમેજ થશે નહીં, બરાબર. મીન્સ એમ કહેવા માગે છે, જીઓસિન્થેસિસ મટીરિયલ તમે યુઝ કરો છો, બરાબર, એ કોઈ બી બે મટીરિયલ વચ્ચે એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર. એના કારણે સ્ટ્રેસ અને જે સ્ટ્રેન હોય છે, બરાબર, એ શું થાય છે, ડાયરેક્ટ ટ્રાન્સમિટ ટુ ધ મટીરિયલ. અને એના કારણે જે વોલ હશે અથવા તો બેરિયર હશે એને ડેમેજ થશે નહીં, અગેન્સ્ટ ધ એની ડેમેજ. ઓકે, ઇન સમ એપ્લિકેશન અ જીઓસિન્થેસિસ લેયર ઇઝ નીડેડ એઝ ધ સ્ટ્રેસ રિડક્શન લેયર. ઓકે, આનું બીજું શું નામ તરીકે ઓળખાય છે, સ્ટ્રેસ રિડક્શન લેયર. બટ શાના માટે, ટુ રિડ્યુસ ધ લોકલ ડેમેજ ટુ એ જીઓટેકનિકલ સિસ્ટમ, બરાબર. જીઓટેકના અંદર જે લોકલ ડેમેજ હોય એને અટકાવવા માટે યુઝ થાય છે, બરાબર, પ્રોટેક્શન. અહીંયા તમે જોઈ શકો છો લખ્યું છે જીઓ મેમ્બ્રેન પ્રોટેક્શન અગેન્સ્ટ ધ પંક્ચર, બરાબર. પંક્ચરના અગેન્સ્ટમાં અહીંયા સળતાનો લોડ હશે, જે વોટર પર ફિલઅપ કરે એનો ટોટલ લોડ હશે. નીચે શું છે, અહીંયા મટીરિયલ કયું યુઝ કર્યું છે, જીઓ ટેક્સટાઇલ મટીરિયલ યુઝ કર્યું છે. આ જીઓ મેમ્બ્રેન છે અહીંયા, બરાબર. અહીંયા બી લખ્યું છે જીઓ મેમ્બ્રેન પ્રોટેક્શન અગેન્સ્ટ ધ પંક્ચર, બરાબર.
મીન્સ એવું કહેવા માગે છે કે એ પ્રોટેક્શન જે ફંક્શન છે એનું વર્ક કરે છે કે કોઈ બી બે મટીરિયલ વચ્ચે તમે એને પ્રોવાઈડ કરો છો જેના કારણે શું છે જે ટોટલ સ્ટ્રેસ અને જેને સ્ટ્રેઇન લાગતો હોય એ શું થાય છે મટીરિયલ પર ટ્રાન્સમિટ થઈ જાય છે એના કારણે કોઈ બી ટાઈપની ડેમેજ થતી નથી તો એને વન ટાઈપ ઓફ સ્ટ્રેસ રિડક્શન લેયર તરીકે બી ઓળખવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આ લેક્ચરમાં જોયા બરાબર એના ફંક્શન, બરાબર ટોટલ ફંક્શન જોયા આપણે ના કેટલા ફંક્શન હતા, 6 ફંક્શન હતા બરાબર. કયા? રેઇન્ફોર્સમેન્ટ, ફિલ્ટ્રેશન, ફ્લુઇડ બેરિયર, સેપરેશન, ડ્રેનેજ એન્ડ પ્રોટેક્શન. ઓકે, અને આપણે અલગ અલગ ટાઈપના જીઓ પોલિમરનો અભ્યાસ કર્યો. ઓકે.